જય દ્વારકાધીશ, જય માતાજી. બધા મિત્રો કેમ છો? મજામાં? તો મજામાં જશો. ને આજે આપણે બનાવવાના છીએ રીંગણાનો ઓરો. તો ઓરો બનાવવા માટે લઈ લીધા છે આપણે રીંગણા શેકવા મૂકી દીધા. જાણે બહુ રીંગણા બધા તો ન હોય, ઝીણકા ઝીણકા હોય. જો એવડા આપણે ઝીણકા લઈએ તો બીવાર આ ટાઈમ ન નીકળે. શિયાળામાં બહુ મસ્ત રીંગણા હોય. અને આપણે રીંગણા શેકાઈ ગયા, થોડા થોડા કાચા છે એ આપણે શેકાઈ છે. ત્યાં સુધીમાં આપણે બીજા મસાલા કરી લઈએ. તો જે આપણે ધાણા ભાજી, લીલા મરચાં, લસણ, ટમેટાં, લીલી ડુંગળી બધી લઈ લીધી છે. અને ડુંગળી આપણે ઝીણી મોર લેવાની છે, ટમેટું પણ આપણે ઝીણી મોરી લઈશું. અને લસણ, આદુ અને લીલા મરચાં આપણે કૂટડીને લેવાના છે. તો આપણે લસણ ફોલી લઈએ, બધા મસાલા તૈયાર કરી લઈએ, તથા આપણે રીંગણા પણ શેકાઈ જાય. તો આપણે બધા મસાલા તૈયાર થઈ ગયા છે. રીંગણા પણ ફોલી લીધા, ટમેટાં, ડુંગળી મોરી લીધા, ધાણા ભાજી અને આદુ અને લસણ એ પણ આપણે સરસ મજાનું કૂટેડી લીધું છે. જોઈ શકો છો. તો આપણે તેલ ગરમ થવા મૂકી દીધું છે અને એમાં નાખવાનું છે આપણે 1 ચમચી ઘી. ઘી આપણે નાખવાથી આપણો ઓરો એકદમ મસ્ત બને, સ્વાદિષ્ટ બને. આંગળા સાફતા રહી જાય તેવો ઓરો બને. આપણે એમ દેશી ઘી. આપણું તેલ થઈ ગયું છે ગરમ. તો હવે આપણે પહેલાં તો ડુંગળી નાખી દેવાની છે. અને આપણે આદુ ને લસણ. તો ડુંગળી અને લસણ આદુની પેસ્ટ થોડીક વાર આપણે સળવા દેવાની છે. જેથી કરીને સરસ્વતી આપણી ડુંગળી સળી જાય. તો આપણે ટમેટા અને ડુંગળી સરસ મજાના સળી ગયા છે. તો આપણે નાખવાના છે એમાં મસાલા. મસાલામાં આપણે નાખવાના છે પહેલાં તો હળદર, મીઠું. હળદર મીઠું આપણે નાખી દઈએ. સ્વાદ પ્રમાણે આપણે મીઠું. આપણે ધાર્મિક ભાજી એટલું મીઠું નથી નાખવાનું, બહેણી થલવવાની હોય. એ કેમ આઈસ્ક્રીમમાં મીઠું નાખીને ખાઈએ એવી રીતનું. ધાર્મિક ભાઈને મોર બહુ લાગે, આપણે તો ન લાગે. તો આપણે નાખી દીધી છે ચટણી. ચટણી આપણે જેટલું તીખું ખાતા હોય એટલી નાખવાની હોય. આપણે કારણ કે અમારે મરચાં દળેલી હોય એટલી ઓછી નાખી, તીખું હોય તો. અને થોડુંક એવું આપણે પાણી નાખી દઈશું. આથી આપણે ચટણીનો વઘાર બળી ન જાય. તો હવે નાખવાના છે આપણે શેકેલા રીંગણા. અને સરસ મજાનું મિક્સ કરી દેવાનું છે આપણે બધા મસાલો. એટલે આપણો ઓરો થઈ જાય કમ્પ્લેટ. અને અહીં અમારે એક વરવાંગડું ટીંગાય. પકડાઈ ગયું વરવાંગડું. ઉઠીને કસરત કસરત 8 વાગી ગયા. અમારી છોકરી વહેલી ઉઠે કસરત કરવા. ટીંગા ટીંગા. મસ્ત મજાનો ઓરો બનીને તૈયાર થઈ ગયો છે. હવે તો આપણે એમાં નાખી દઈએ ધાણા ભાજી. કાઠિયાવાડી સ્ટાઇલમાં બની ગયો છે ઓરો.
અને જારી આવી ગયું છે ભૂત. તો આપણો કાઠિયાવાડી ઓરો તૈયાર થઈ ગયો છે. તો હવે હિરાવવા બેસવું છે. ચાલો બધા હિરાવવા. અહીં તો ચાલુ કરી દીધો કાર્યક્રમ. જો ડુંગળીનો દડો ને બાજરાનો રોટલો ને રીંગણાનો ઓરો. ઓહો, ચાઇનીઝ પંખો આ ખાતા ખાતા હવા લેવાનો. ટોઈ 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 ટોઈ. તો વિડીયો ગમે તો લાઈક શેર અને ચેનલને અમારી સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય દ્વારિકાધીશ, જય માતાજી. આવજો.